નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રિયલક્ષ્મી ગરનાળામાંથી અવરજવર કરતા વાહનોને 1 મે થી 30 ઓક્ટોબર સુધી વર્જન આપવામાં આવ્યું। પ્રિયલક્ષ્મી ગરનાળાની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ વડોદરામાં ચાલતી મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ પ્રોજેક્ટની કામગીરી મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને લઈને C5 પેકેજ સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે। વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ તરફ રેલવે અંડરબ્રિજ ની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવાની છે, જેને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે અને વડોદરા શહેરમાં L&T દ્વારા મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ C5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે। વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતા વચ્ચે આવેલ રેલવે અંડરબ્રિજની આસપાસ તેમજ ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્કની કામગીરી કરવાની હોય, જેથી રેલવે અંડરબ્રિજમાંથી અવરજવર કરતા વાહનોને 1 મે થી 30 ઓક્ટોબર સુધી ટ્રાફિકનું વર્જન આપવામાં આવ્યું છે અને કામગીરી દરમિયાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું નરસિમ્હા કુમાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 1 મે થી 31 ઓક્ટોબર સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા જાહેરનામું અમલમાં રહેશે, જેમાં 1 મે થી 31 ઓક્ટોબર સુધી વડોદરા રેલવે સ્ટેશનથી પ્રિયલક્ષ્મી મિલ રેલવે અંડરબ્રિજ થઈ અટલ બ્રિજ તરફ, અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ, પ્રિયલક્ષ્મી મિલ ગરનાળા થઈ સ્ટેશન તરફ જતા વાહનો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને ઉપરાંત રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ થઈને પોલિટેકનિક રોડ, ફતેગંજ બ્રિજ નીચેથી યુ ટર્ન લઈને પંડ્યા બ્રિજ ઉપર થઈને અટલ બ્રિજ થઈ તે તરફ જઈ શકાશે અને અટલ બ્રિજથી પંડ્યા બ્રિજ થઈને અટલ બ્રિજથી અલકાપુરી રોડ, અલકાપુરી ગરનાળા થઈ રેલવે સ્ટેશન તરફ જઈ શકાશે।